જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતી ઓખાહરણની કથા। આ કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહેલી છે, જે કથા કવિ પ્રેમાનંદજીએ 92 કડવાના રૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે। આ ઓખાહરણનું વાંચન 3 દિવસ કરવાનું વિધાન છે। 3 દિવસ ઓખાહરણ વાંચવાથી કે સાંભળવાથી મનુષ્યને તાવ, એકાંતરિયો, ભૂત, બાધા, રોગ આદિથી મુક્તિ મળે છે। તો આ વિડીયોમાં કડવાના 1 થી 31 ભાગ સાંભળશું। સૌપ્રથમ ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરીશું। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતા જેની પાર્વતી ને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જગ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આયુધ ફરકી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરશી સોહીએ, ચોથે જપમાળ રે। ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય, મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા, બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ। હવે સાંભળશું કડવું પહેલું। શ્રી માં અંબાજીને પ્રાર્થના કરીશું। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુરીનર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ, જેવો મુખ રસના એક, સહસ્ર ફેણા શેષ નાગને માં, તોયે ન પામ્યો ભેદ। જુજવા રૂપ ધારે જુગદંબા, રહી નવ ખંડે વ્યાપી, મહા મોટા જળ મૂઢ હતામાં, તેમની દુરમત કાપી। ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ, નગર કોટની રાણી। તું તારા ત્રિપુરા અને તોતળા, નિર્મળ કેશ રંગે રાતા, બીજી શોભા શી મુખે કહીએ, રચના બની બહુ ભાતે। હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય, ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય। માં સેવકજન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય। શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય, અબિલ ગુલાલ તણા હોય ઓછવ, વાગે મૃદંગના ઝણકાર। સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ, 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી। ખીર અને દૂધ શર્કરા, આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શીશ નમાય। તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાથી દેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા। માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુર દાસ રે। હવે સાંભળશું કડવું બીજું, જેમાં સુખદેવજી ઓખાહરણની કથા કહે છે। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સકળ કલેવર તણારે। દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે, મહારોગ થતી મુકાય। તાવ તર્યો એકાંતર્યો ને ચઢે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સપનમાય। પરીક્ષિત પૂછે, કહો ને સુખજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ। પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને 9 સ્કંધ, હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને, પછી પડછાયો કંસ। પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ત્ર શતરાણી, તેમાં 8 કરી પતરાણી। તેમાં વડા જે રૂકમણી, પદ્યુમન તેના તન, પદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મ તથા પાવન। આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન, મરીચી સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન। વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદ સુત વિરેચન, બલિરાય તેનો તન। બલિ તણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન, એક સમય ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલિયા વચન। ઓહો ગુરુજી કહો ને તપ મહિમાય, શુક્રવાણી બોલિયા, તું સાંભળને જગરાય। 3 લોકમાં શંભુ ભોળા, આપશી વરદાન, મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે। હવે સાંભળશું કડવું ત્રીજું। બાણાસુરનું તપ શિવે આપેલ વરદાન। રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યા મધુવન માય રે, કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે। રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે,
માળા ખાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત સમ થયું રે. મહાતપીઓ કેમ ન બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો તને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શૂલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગને લહ્યો રે, વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે, ભોળા રોડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિરાય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરાવી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ચાલતાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર પર હાથ રે. તું તો જાણ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરના રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તીપણું બળ દેજે રે. અસ્તુ કહીને શિવ વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. હવે સાંભળશું કડવું ચોથું. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બહિવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ. એકે જોતો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલિયા તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. હવે સાંભળશું કડવું પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત. જળ માહી જેમ નવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરશી કડકડાટ બહુ થાય. તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બહિવાય. જઈને શંકરને ચરણે નમ્યા ઓહો ઓહો શિવરાય. શાને કાજે બીહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર. વળી માગવા શું આવ્યો છે અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આપો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડાતું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. હવે સાંભળશું કડવું છઠ્ઠું. શિવજીએ શાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિનું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક. જે કરછેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય. લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે. રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન. તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી કહો જન્મારો કેમ જાય. મારે નથી એકે બાળક તો કહો વલેશી થાય. મહારુદવાણી બોલિયા લે આ મારું વરદાન. એક પુત્રીને એક પુત્ર ઉપજાવે સંતાન.
વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નહાવાને બેઠા વિચાર્યું મનમાય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બાળને મેલું બેઠા બેઠા જોઈ, દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ, ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું છું કંઠે ઘૂઘરમાળ, પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કર જપતાળ, ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જળ હોય તો કરે તે બેઠા વાત, વામ અંગથી મેલ લઈને ખડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું સુખદેવ કહે સુણ ભૂપ, સેથો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ, કંઠ કપોતને કામની તેહી મોડા મોડ, કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભાત, કંઠું પડો નાડા ચડી ને આપ્યો લઈને હાથ, પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. હવે સાંભળશું કડવું સાતમું. શિવજીએ ગણપતિજીનો શિરોચ્છેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય, નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી વલવગડામાં ભમતા હિંડો માથે ખાલો ધૂળ, આંખ ધતુરો વિજયા ચાવો વાળિયા આડો આંખ, તમે રે વનમાં તપ કરો ને ઘેર ઘાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર, મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય, અલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ, વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય, ગણપતિનો ગળદો પાટો બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય, ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ, માક્ષર વદ ચોથને દહાડે પુત્ર માર્યો તરત, તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત, તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય, એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાય, વલણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી, મહાદેવજી ઘરમાં ગયાને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન, વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ, નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે માળક મેલ્યા બાળને કેમ આવ્યા મંદિર માહે, છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું, મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ, વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા તા જે પ્રગટ કરજો બાળ, ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. હવે સાંભળશું કડવું આઠમું. ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ. વાડી વિના ઝૂરે વેલડી, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય, ધન ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર ન નિપજ્યો તેના સુના બળે મસાણ, પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ, શિવ શાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ, બોલો હો બાળ રે હો ગણપતિ, બોલો હો બાળ, શિવ રે શાને માર્યો તન હો ગણપતિ, ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ, શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તે તરણાથી હળવી થાય હો ગણપતિ, ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ, પેલા નારદિયાનું કામ હો ગણપતિ, એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ, એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ, મેં માર્યો તમારો તન હો ગણપતિ, આ ઉગ્યો શો ભૂંડો દિન હો ગણપતિ. હવે સાંભળશું શિવજીએ ગણપતિને આપેલ વરદાન.
નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શિર કીધો ગાય. તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન. દેવોમાં જેશે શું પોસાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન્ય પાર્વતીનું કુખ. ત્યારે શિવજી બોલિયા સુણો વાત હે સતી, સુરીવર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. હવે સાંભળશું કડવું 9મું. રૂપ સાથે ગુણ જરૂરી છે. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી છે ચારણા વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામનું, કયા કામનો ઉદય વિના કુંભ, એ બે વસ્તુ કશા ન કામની જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિના છે ભાર. હવે સાંભળશું કડવું 10મું. ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથે આરંભે જે પ્રથમ ગણપતિ સ્મરે તે, સૌભાગ્યવંતી શણગાર ઘરે ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પચવદનના દહેરા માય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે, પાર્વતી શાને લોચન ચોળે. જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળ રે. હવે સાંભળશું કડવું 11મું. ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય, જ્યાં દૈત્યના કુળમાં અવતરજે એની પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક, અપરાધ પાખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મીનારકમાં બાઈ તાહરો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુક્ત થાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલૂણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. જો 5 દિવસનો પાળે તો 3 દિવસ વિશેષ, 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલૂણું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પુરુષ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનું સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શેણિતપુર મોજાર રે. હવે સાંભળશું કડવું 12મું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાળીને કર્યું જાકમ જાળ. રાય મેળીએથી હેઠે ઉતર્યા થયો પ્રાતઃ કાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. ત્યારે ચાંડાળની વળતી વધે સાંભળી એ રાય, તમો ઊંચ અમો નીચ છીએ મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાળની નાર, સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર. ત્યારે ચંડાળની વળતી વધે સાંભળો તે રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો રે રાજન. હવે સાંભળશું કડવું 13મું. 10 પ્રકારના ચાંડાળ. ચાંડાળ તો કોઈ એક નથી રાય 10 વિધના કહેવાય. પહેલા ચાંડાળ તેને કહીએ નદી ઉતરી ન નહાય, બીજો ચાંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચાંડાળ તેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચાંડાળ તેને કહીએ પારકું ધન ખાય, પાંચમો ચાંડાળ તેને કહીએ જેનું મેલું મન, છઠ્ઠો ચાંડાળ તેને કહીએ જેનું કરમાયું વદન, સાતમો ચંડાળ તેને કહીએ નહીં તન્યા કે તન, આઠમો નવમો ચંડાળ તેને કહીએ કહે હારે પારકી નાર, 10મો ચાંડાળ તેને કહીએ જે કર્મે ચંડાળ. હવે સાંભળશું કડવું 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે.
બળ્યો બાણાસુર રાય પુત્ર ભાગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ, ચિત્રગુપ્ત લહિયાને તેડિયા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર, તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ, તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાંઈ તાત રે, પુત્ર વહાલો નથી માટે તું વાંચ્યો રહેને જન્મ સાત રે. હવે સાંભળશું કડવું 15મું. ઉમિયાજીએ પુત્રીને આપી આકાશવાણી થઈ. ઉમિયાવાણી બોલિયા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય, ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપે એ વરદાન, કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે મનકામ, વર પામી વાળ્યો બાણાસુર સોનિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય, પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય, શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય, ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર, ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપ કુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તે માટે કરવો શો ઉપાય, તે માટે તેડી પ્રધાન એની પેર પૂછશે રાય, દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય, રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાય. હવે સાંભળશું કડવું 16મું. ચિત્રલેખાની ઉત્પત્તિ કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેવ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામશ્યા દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેશ ખોલું નિર્ધાર, એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપ, કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ, કન્યા કહે દુઃખ કાધરો બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘર, સાંકળી સગાએ સૂતા થઈને કરાવું ભૂપની પેર, તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન, પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ, ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન, પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય, વાયુ દ્વારા તેણે રૂંધ્યા અને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ, તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન, માગ્ય કહેતા કન્યા કહે મને કેરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચડું આકાશ, માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચડું આકાશ, એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી, પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાડે પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનની એનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં, શુકદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. હવે સાંભળશું કડવું 17મું. ઓખા અને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે હરે હળોતરા શત્રુ પાસે માંગે શીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ એના મા બાપ માંગે ભીખ, બાળો અગ્નિ બધું વન દહે છળ વડે પર્વત કોરાય, જો અબળા રૂઠી જે કરે દેવથી નવ કળાય, મણિધર નારીને ઋષિ કુળ નદી નૃપને કમલા,
એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી કોઈ એક જોજન રાજાએ મહેલ રચાવ્યો, ગોખ બારીને અટારી એનો કહેતા ન આવે પાર. મરકત મણી મોતીએ જડિયા માહે પીરોજાના પાટ, હળશાયા ગજશાળા છે હીંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ નમાય. 1.25 લાખ યોદ્ધા રખવાળે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. શોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળ ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હિયોળા હોડ, હિંડોળે હીંચવાને કાજે રેશમ કેરી દોર. ધમધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે પહેલા મંગલ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. હવે સાંભળશું કડવું 18મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોબન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બની ઘડી ઘડે રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂર્ખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી સાંભળી બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડા 4 રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. હવે સાંભળશું કડવું 19મું. કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 2-9. એમ કરતાં વળી વચમાં આવી પડે કાંઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતાં વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જોવે તો બેસે બ્રહ્મ હત્યાય રે. હવે સાંભળશું કડવું 20મું. ઓખા ચિત્રલેખા વચ્ચેનો વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે તો છેદાય રાઈના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાઓ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ખેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. હવે સાંભળશું કડવું 21મું. ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ. ઓખા તું તાહંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે. ઓખા તારે બાય બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. હવે સાંભળશું કડવું 22મું. હારે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મ ના પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જોવ વાટડી રે. હવે સાંભળશું કડવું 23મું. ઓખાની વિરહ વેદના. વર વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી. સહિયર શું અણસારે દોહિલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મના દીજે, વિષ ઘોળી ઘોળી પીજે. આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી, પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે. સાસરે નિત્ય જાઈને આવે સહિયર મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે. એ રે દુખે હું દુબળી મને અન્ન ઉદક નવ ભાવેજી, આ રૂડી શૈયાએ સૂતા નિંદ કઈ પેરે આવે રે. જળ વિનાની વેલડી ને લૂણ વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામીની એ તો દોહલો કાઢે દન રે.
ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથક રહી રોક્યો જી, હું અભાગણી પરણ્યા પિયુનો અધરસનવ ચડ્યો રે, મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારો જી, સ્વામી કેરો સંગ નહીં શામને એથી બીજું શું નરશું જી, નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાય જરતું રે, બીજી વાત રૂચે નહીં મુજને પરથાર ભોગમાં મનજી, આહી પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે, વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર સાલે રે, સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપે જી, બાંધોગરી મારા કર્મે કરે શોળીએ ચડાવી બાપે રે, મલક તે મુખે મધુર વચને મરજાદ નવ આણી જી, શાક પાક પિયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે, અકળ ગતિ છે ગોવિંદજીની શું નિપજશે બેની જી, ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે. હવે સાંભળશું કડવું 24મું. ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું રે ગોરું જો, બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, એમ તો તમ પાસે ન રહીએ જો જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે આપણા બેનો અંત આણે, મને મેલી ગયો તારી પાસે તારો બાપ રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ કોઈના પરવા ઈચ્છે છે દર્શન, બેની છોક રમત ન કીજે જો તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી નથી પેટ ભરી અન્ન ખાતી, તારું વચન મને નથી ગમતું જો બન્યું સહુને હશે સહુને ગમતું, કામ વ્યાપે સર્વે અંગે બહેની રહીએ પોતાને ઢંગે, તું તો બેઠી નિહાળે પંથે કારાગ્રહમાં ક્યાંથી હશે કંથ, તે તો મને આંખમાં ઘાલી માથે છાણા થાપીને ચાલી, હું પ્રીછી દામનું કારણ બહેની હૈયામાં રાખજે ધારણ, તું તો જોવે લોકના ઓઠા વામણું ક્યાંથી પામશે કોઠા, બેની ડગલાને ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા, આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા, મારા ઓખાબાઈ અલુણા જો નિત્ય અન્ન જમે અલુણા, દીપક બળેને અવનીએ સુવે માતા ઉમિયાને આરાધે, થયું પૂરણ વ્રત એક માસ જો કોઈ જાણે નહીં એકાંતે, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય. હવે સાંભળશું કડવું 25મું. ગોરમાની પૂજા. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી સાંભળ સહિયર વાત, ગોરમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગોરમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય, ફાગણ વદી બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાડે કરવું ઉત્થાપન, શૈયા શેલા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચોડે પામે જે વસ્તુ અમૂલ. હવે સાંભળશું કડવું 26મું. ગોરમા પાસે માંગ. ગોરમા માંગુ રે મારા બાપના રાજ માતા સદાયે સોહામણી, ગોરમા માંગુ રે મારા ભાઈના રાજ ભાભી તે હાલ હુલાવતી, ગોરમા માંગુ રે મારા સસરાના રાજ સાસુને પ્રજા ધણી, ગોરમા માંગુ રે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા, ગોરમા માંગુ રે તમારી પાસ અખંડ હેવાતણી ઘાટડી, ગોરમા માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી, ગોરમા માંગુ રે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી. હવે સાંભળશું કડવું 27મું. ઓખા ગોરમાને ઠપકો દે છે. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે પૂજા કરતી ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂક્કો થાય, હું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, હું તો બહેની કહેતી હતી જે નહીં ગોરમાં તોલે, પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, શિવના લીજે વારણા જેને નેત્રે વળ્યા કામ, ત્રિપુરા દૈત્યને વેદારીએ હું કેમ મેલું શિવ નામ રે, શિવ અખંડાનંદ જેણે ગંગાધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું રે ઈશ, શિવ ભોળો સુવે શમશાનમાં ચોળે અંગ રાખ, માગે ભિક્ષા વ્રત આપે એને લાખ. હવે સાંભળશું કડવું 28મું. ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે.
હું હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા શોળ શણગાર. નેપુર વાજે વિછવા, ગાજે ઝાંઝર નાજણકાર, માથે દામણી ઝૂમણું ને વળી એકાવળ હાર. જણાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર, પગે પાયલ નુપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પરોવ્યા, મોતીની શેરો 16, દર્પણ લીધું હાથમાં અને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીઓ ભર્યો, માળે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અગાશીઓ, શંખાવળ નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ ન નાર. સ્વામી કંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. ત્રણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. હવે સાંભળશું કડવું 29મું. ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગયા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે ગઈ પીવા જબોળી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. અણીજ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શાપ, પરણ્યા પહેલું રંડાપણ થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરુને ન દીજે શેહ, માવતર તમે કેમ છૂટશો, હું તો પુત્રી તમારી દેહ. હવે સાંભળશું કડવું 31મું. ઓખા ગોરમાને ઠપકો દે છે. પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે આવી તારે 3 હજો ભરથાર, શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર. પુરુષને નારી ધણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્રાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેડે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માઘવ માસ આવ્યો દ્રાદશીનો દિન. સુંદર સૈયા પથારીને શણગાર્યું ભાવન, આજ સ્વપ્નાતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાવાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વીણ નહીં ઉઘાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ. ઓ પહેલા આવ્યા છો તું પર જાવું વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંત નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કરે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈ ને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પદ્યું મનનો તન.
હવે સાંભળશું કડવું 31મું. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખળકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિવસે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સપનાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા તે જાગ રે, તારે જે જોઈએ તે માગ રે. ઓખા ભર રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિષ જ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મરખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. મિત્રો, આપણે સાંભળ્યું પ્રેમાનંદ કૃત ઓખા હરણના 1 થી 31 કડવા. હવે આગળના કડવા આગળના વિડીયોમાં સાંભળશું. ઓખા હરણ 3 દિવસ સાંભળવાનો મહિમા છે. આ 3 દિવસમાં 1 થી 93 કડવા દરેક વિડીયોમાં સાંભળશું. મિત્રો, ચૈત્ર માસ દરમિયાન ગમે ત્યારે આ ઓખા હરણ સાંભળી શકાય છે. ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળવાનો મહિમા છે. ઓખા હરણ સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તાવ, તર્યો, એકાંતર્યો આદિ તાવથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ભૂત પ્રેત બાધાથી પણ મુક્તિ મળે છે. મિત્રો, ચૈત્ર મહિનામાં લૂણ વગરનું ભોજન લેવાનો મહિમા છે. તેમજ ઓખા હરણ સાંભળવાનો મહિમા છે. ઓખાને મા પાર્વતીએ શ્રાપ આપ્યો હતો કે તારું શરીર મીઠામાં ઓગળી જશે. આથી શાસ્ત્રમાં નમક ખાવાનું વિધાન છે. તેમજ ઓખા હરણ સાંભળવાનો મહિમા છે. મિત્રો, આજના આ વિડીયોમાં ઓખા હરણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ઓખા રાણી, જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.